ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 17 શ્રદ્ધાત્રય વિભાગ યોગ. આજે શ્લોક ક્રમાંક 17. હવે ભગવાન આગળના 3 શ્લોકોમાં સાત્વિક, રાજસ અને તામસ તપનું વર્ણન કરે છે. આજના શ્લોકમાં આપણે સાત્વિક તપ વિશે ભગવાન શું કહે છે એ સાંભળીએ. શ્રી ભગવાનુવાચ શ્રદ્ધયા પરયા તપ્તં તપસ્તત્ત્રિવિધં નરૈઃ અફલાકાંક્ષિભીર્યુક્તૈઃ સાત્વિકં પરિચક્ષતે. શ્રી ભગવાન અર્જુનને કહે છે, ફળની ઈચ્છા વિનાના યોગીજનો દ્વારા પરમ શ્રદ્ધાથી આચરવામાં આવેલા એ 3 પ્રકારના કાયિક, વાચિક અને માનસિક તપને સાત્વિક તપ કહે છે. શ્રદ્ધયા પરયા તપ્તમ. સ્વામી રામસુખદાસજી મહારાજ કહે છે કે વિશ્વાસપૂર્વક, શ્રદ્ધા રાખીને, ઉત્સાહ અને આદરપૂર્વકનું જે તપનું આચરણ કરવું છે એ જ પરમ શ્રદ્ધાયુક્ત મનુષ્યો દ્વારા તપ કરવું છે. શરીર, વાણી અને મન દ્વારા જે તપ કરવામાં આવે છે તે તપ જ મનુષ્યોનું શ્રેષ્ઠ છે. અફલાકાંક્ષિભીર્યુક્તૈ સાત્વિકમ પરિચક્ષતે. મહારાજ કહે છે કે એક મનુષ્યમાં જ એવો ભાવ હોય છે કે પોતે નિષ્કામ થઈ શકે છે, ફળની આશા રાખ્યા વગર બીજાઓનું કામ કરી શકે છે. સદ્ગુણ અને સદાચાર તો પ્રાણી માત્રમાં રહે છે, પરંતુ મનુષ્યોમાં વિશેષતા એ છે કે સદ્ગુણ અને સદાચારોને સાંગોપાંગ તેમજ વિશેષતાથી પોતાનામાં લાવી શકે છે. દુર્ગુણ, દુરાચારોને દૂર કરી શકે છે, દોષોને દૂર કરી શકે છે. એવી શક્તિ, સામર્થ્ય ભગવાને મનુષ્યોમાં જ આપ્યું છે. ભગવાને મનુષ્ય શરીર આ પ્રાણી માત્રને પોતાનું કલ્યાણ થાય એટલા માટે જ આપ્યું હોય છે કે 84 લાખ યોનિઓમાં ફરતા ફરતા જ્યારે મનુષ્ય અવતાર મળે છે ત્યારે મનુષ્ય અવતારમાં એક બુદ્ધિ જે વધારે મૂકી છે ભગવાને, એનાથી પોતાનું કલ્યાણ કરી શકે અને પોતાને મનુષ્ય કહેવડાવવાને લાયક બની શકે. શારીરિક તપના 3 લક્ષણો શૌચ, આર્જવ અને અહિંસા તથા માનસિક તપના 2 લક્ષણો મૌન અને આત્મવિનિગ્રહ. 16મા અધ્યાયમાં ભગવાને દૈવી સંપત્તિ યુક્ત મનુષ્યના લક્ષણો બતાવ્યા. એમાં 3 લક્ષણો કયા? શૌચ, અહિંસા, આર્જવ. વાચિક તપ બતાવ્યું સત્ય અને સ્વાધ્યાય. આથી જ્ઞાનના જે સાધનોથી બોધ થઈ જાય છે તત્વનો, તથા દૈવી સંપત્તિના જે ગુણોથી મુક્તિ થઈ જાય છે તે લક્ષણો, તેને સાત્વિક લક્ષણો ભગવાને બતાવ્યા છે. સ્વામી રામસુખદાસજી મહારાજ કહે છે, પરમ શ્રદ્ધાયુક્ત, ફળની ઈચ્છા રાખ્યા વગર જે મનુષ્ય દ્વારા તપ કરવામાં આવે છે તે તપને સાત્વિક તપ કહેવાય છે. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.